અલકાપુરી જૈન સંઘમાં આજથી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો। સરલાબા આરાધના ભવન સંઘને અર્પણ કરાયું। જૈન ધર્મમાં ભગવાનની પ્રતિષ્ઠાને આ ભવસાગર કરવાનું સાધન બતાવ્યું છે, જેનોના 45 આગમોમાં પ્રભુ પ્રતિષ્ઠાનું અનંત કોટી ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે, એમ પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા આચાર્ય હેમપસુરી મહારાજે જણાવ્યું હતું। આજે સવારે સંઘના ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ કટકવાળાના નિવાસસ્થાનેથી પ્રતિષ્ઠા થનાર 4 રજત મૂર્તિ તથા સાધુ સાધ્વી ભગવંતોનું વિશાળ સામૈયું બેન્ડ બાજા તથા જૈનોનું એલર્ટ ગ્રુપના સુરતાલ સાથે કરવામાં આવ્યું હતું। કાસ્ટના સુંદર રથમાં યુવાનો ખુલ્લા પગે રથ ખેંચીને ચારે ભગવાન તથા નાના વિમલનાથ ભગવાનને લઈને સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ પરિવાર બિરાજમાન થયો હતો અને વાજતે ગાજતે ગુરુ ભગવંતોની નિશ્રામાં આ સામૈયું ગાય સર્કલ પાસે આવેલ સરલાબા આરાધના ભવનના લોકાર્પણ પ્રસંગે પધાર્યું હતું। ત્યારબાદ આચાર્ય ભગવાનતોએ મંગલાચરણ કર્યું અને સરલાબેન બિપિનભાઈ શાહ પરિવારે ચતુર્વિધ સંઘની સાક્ષી આરાધના ભવન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ, જયેન્દ્રભાઈ શાહ, દિલેશ મહેતા તથા જેઆરડી શાહને કેસર તિલક અને છાંટણા કરી લોકાર્પણ કર્યું હતું। દરમિયાનમાં સંઘ પ્રમુખ હિંમતભાઈ શાહે જણાવ્યું હતું કે આજેથી જે પંચાહનિકા મહોત્સવ પ્રારંભ થયો છે તે 14મી તારીખે 21 ઇંચ ઊંચી 4 રજત મૂર્તિની અંજનશલાકા પ્રતિષ્ઠા કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે સંઘના ટ્રસ્ટીઓએ રજત મૂર્તિ ભરાવવાની વાત કરતા સંઘના સભ્યોએ પોતાના ચાંદીના ઘરેણાં, સિક્કા વગેરે અર્પણ કરવા માટે મોટી હોડ લાગી હતી। એને સંઘમાં ચાંદી અર્પણ કરવા મોટી લાઈનો લાગી હતી। આ 5 દિવસના પંચહાનિકા મહોત્સવમાં ભાગ લેવા બહારગામથી પણ ગુરુભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, શેરબજારના કેતન શાહ, રાજસ્થાન સમાજના રાજેશ જૈન, જીતોના પ્રમુખ પોખરાજ દોશી, વિમલ બોકડિયા સહિત અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજના લોકાર્પણ પ્રસંગે આયોજિત નવકારશી સંયુક્તા બિપિનભાઈ શાહ તથા સ્વામી વાત્સલ્યનો લાભ નીલમ શાહ દ્વારા લેવાયો હતો, એમ સંઘના અગ્રણી ધર્મેશભાઈ શાહે જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે અલકાપુરી શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘની અંદર સરસ મજાનો એક પંચાનિકા મહોત્સવ શરૂ થયો છે। એક સરસ મજાનું આરાધના ભવન બન્યું છે, સરલાબા આરાધના ભવન। આના દાતા જે પ્રશાંતભાઈ છે અને ટ્રસ્ટી પણ છે। પ્રશાંતભાઈ, અમારા દર્શક મિત્રો જણાવો, આજે પંચાનિકા મહોત્સવનો પહેલો દિવસ, 5 દિવસ આખો કાર્યક્રમ ચાલવાનો છે। ભગવાનની પ્રતિષ્ઠા કયા કયા ભગવાનની થવાની છે અને આખો કાર્યક્રમ શું છે જરા દર્શક મિત્રો જણાવો। આજરોજ પરમ પૂજ્ય મુનિવર વિદ્વાવર્ય શ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી મનમોહન સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી જયધર્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ તથા આદિ મુનિ ભગવંતો તથા વિશાળ શ્રમણી વૃંદોની નિશ્રામાં આજરોજ શ્રી સરલાબા આરાધના ભવનનું સ્વહસ્તે અને સ્વદ્રવ્યથી બનાવેલું આ એક ઉત્તમ નજરાણું અને ઉત્તમ સાધના માટેનું સ્થળ, જે સાધુ સાધ્વી ભગવંતો માટે આજે અમે લોકોએ સંઘને અર્પણ કરેલું છે। શ્રી અલકાપુરી જૈન સંઘની નિશ્રામાં આજે આ સમર્પણ શ્રી સરલાબા આરાધના ભવનનું કરવામાં આવેલું છે। આજરોજ જોડે જોડે સરલાબા આરાધના ભવનની સમર્પણ વિધિ દરમિયાન અને ત્યારબાદ પંચાનિકા મહોત્સવ 5 દિવસનો એટલે કે અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજથી શરૂ થાય છે। આજે પંચાનિકા મહોત્સવનો પ્રથમ દિવસ છે, જેની અંદરમાં લઘુ નંદાવર પૂજન, શ્રીચક્ર પૂજન, આ બધા પૂજનો, નવગ્રહ પૂજન, પાટલા પૂજનો બધા થશે। બપોરે માતા પિતાની સ્થાપના થશે, ત્યારબાદ ઇન્દ્રાણીની સ્થાપના થશે તથા આ અંજન શલાકા દરમિયાન જે આભૂષણો હશે એને અભિમંત્રિત કરી અને એ સુવર્ણ આભૂષણો દ્વારા આ અંજન શલાકાનો ઉજવણી કરવામાં આવશે। ત્યારબાદ બીજા દિવસે પ્રભુનો જન્મ કલ્યાણ છે, ત્રીજા દિવસે મામા મામી, ફોવા ફૈબા, નામકરણ વિધિ, એ બધા કાર્યક્રમો હશે। ત્યારબાદ દીક્ષા કલ્યાણક હશે અને છેલ્લે પ્રભુ વીરની જેમ આ મોક્ષ કલ્યાણક જે હશે એ પ્રમાણે આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરવા માટે થઈ અને બસ આવા સારા કલ્યાણકોની ઉપસ્થિતિમાં આપણે નિમિત્ત બનીએ અને પ્રભુ મહાવીરની સંદેશો જે છે એને આપણે જીવનમાં ઉતારી અને આગળ વધીને આપણે બધા સૌ મોક્ષકામી બનીએ, એ જ પ્રભુ પાસે પ્રાર્થના। આપનું નામ? પ્રશાંતભાઈ શાહ, અલકાપુરી જૈન સંઘ ટ્રસ્ટી।